યત્સંકલ્પાત તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતામ અંતરાત્માવતીર્ણો ધર્મમ રક્ષણ દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદસ્તે લખાયેલો આ સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ, 178 શ્લોક સુધી આપણે પારાયણનો લાભ પ્રાપ્ત કર્યો. હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને 179માં શ્લોકની અંદર આગળ ખૂબ સુંદર વાત બતાવી રહેલા છે. સત્સંગ શાસ્ત્ર પાઠાદ્યેર ગર્ભસ્થામેવ સંતતિમ સંસ્કુર્યાદ પુર એ નિષ્ઠામ અક્ષર પુરુષોત્તમે. સંતાન જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ તેને સત્સંગ સંબંધી શાસ્ત્રોનું વાંચન વગેરે કરીને સંસ્કાર આપવા અને અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે નિષ્ઠા પૂરવી. પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આ શ્લોકની અંદર સંતાન જ્યારે માતાના ગર્ભની અંદર હોય એ વખતે શું કરવું જોઈએ, સંતાનને ઉદ્દેશી અને કેવા પ્રકારનું કર્મ કરવું જોઈએ, જેની વાતો અહીંયા આગળ સમજાવી રહેલા છે. કે એ વખતે માતાએ સત્સંગ સંબંધી શાસ્ત્રોનું વાંચન કરવું, બાળકને સંસ્કાર આપવા અને અક્ષર પુરુષોત્તમને વિશે નિષ્ઠા પૂરવી. અર્થાત શિશુ, બાળક, સંતાન જ્યારે ગર્ભની અંદર હોય ત્યારે બીજા શબ્દોમાં કહીએ તો ગર્ભ સંસ્કાર આપવા કે ગર્ભ સંસ્કાર કરવા. સંસ્કાર શબ્દ ખૂબ અગત્યનો રહેલો છે. સમ ઉપસર્ગ, ક્રુ ધાતુ અને ઘઈ પ્રત્યય, એનાથી બનેલો આ સંસ્કાર શબ્દ, જેનો અર્થ થાય સારું કરવું, શુદ્ધ કરવું, સુંદર કરવું. એવું કહી શકાય, વસ્તુમાંની વિકૃતિ દૂર કરીને એને ઉપયોગમાં લેવા અથવા તો એને યોગ્ય બનાવવી, એને કહેવાય સંસ્કાર. આ એક બહુ જ અગત્યનું રહેલું છે કે ઝાડના સુકાયેલા થડમાંથી જેમ આપણે ખુરશી બનાવીએ છીએ, ટેબલ બનાવીએ છીએ, કબાટ બનાવીએ છીએ, પલંગ બનાવીએ છીએ, બારી બારણા બનાવીએ છીએ અને પછી આપણા ઉપયોગમાં લઈએ છીએ, એવી જ રીતે બાળકની ઉપર પણ સંસ્કાર કરવામાં આવે તો એ બાળક ભવિષ્યની અંદર
ખૂબ સુંદર ઉપયોગી બને. માઇકલ એન્જેલો એક વખત બજારની અંદર ફરતા હતા. એક દુકાનની પાસે એમણે જોયું તો એક નકામી શિલા પડેલી હતી અને આ શિલા જોઈ અને માઇકલ એન્જેલો દુકાનદારને પૂછે છે કે શિલા વેચવી છે? ત્યારે પેલા દુકાનદારે કહ્યું કે આ તો નકામી છે, જોઈતી હોય તો લઈ જાઓ મફતમાં. અને માઇકલ એન્જેલો એ શિલા લઈ ગયો. ખૂબ સુંદર રીતે એમાંથી મૂર્તિ બનાવી. દુકાનદાર તો ખુશ થઈ ગયો કે આવી અદ્ભુત મૂર્તિ તમે આમાંથી બનાવી. મેં તો એ નકામો પથ્થર કાઢી નાખ્યો હતો. ત્યારે માઇકલ એન્જેલોએ બહુ સરસ વાત કે મૂર્તિ તો હતી જ, પણ એની ઉપરથી જે આવરણ હતા નકામા એ મેં કાઢી નાખ્યા. એટલે સરસ મૂર્તિના તમને દર્શન થઈ રહેલા છે. એ માણસ તો સારા જ હોય છે, પરંતુ એની ઉપરથી જો ખરાબ ભાગ કાઢી નાખીએ, એનું નિજ સ્વરૂપ આપણે પ્રગટ કરી શકીએ તો ખરેખર એ માણસ સંસ્કારી બની જાય. ડાંગર એક જ હોય છે, પણ અલગ અલગ પ્રક્રિયા કરવાથી તમે જુઓ ગુણધર્મ એના બદલાઈ જાય છે. ચોખાનો આપણે ભાત બનાવી શકીએ, મમરા બનાવી શકીએ, પૌવા પણ બનાવી શકીએ. વસ્તુ એક જ છે, પરંતુ જુદી જુદી રીતે એની ઉપર સંસ્કાર કરવામાં આવે તો એમાંથી ઘણું બધું બની શકતું હોય છે. મમરા પચાવવામાં હલકા અને પચવામાં પણ હલકા, ભાત થોડા વધારે પચવામાં ભારે અને પૌવા એનાથી પણ વધારે ભારે. તો એક જ ચોખા રહેલા છે જેમાંથી મમરા ભાત અને પૌવા બનાવ્યા છે. એક પચવામાં હલકા, એક થોડાક એનાથી ભારે અને એક એનાથી પણ ઓર ભારે. વસ્તુ એક હોવા છતાં પણ સંસ્કારને લઈ અને એમાં ભેદ પડી ગયા. એક જ માટીમાંથી અલગ અલગ માટીના વાસણો આપણે બનાવતા હોઈએ છીએ. એક જ રૂમાંથી અલગ અલગ આપણે કાપડ બનાવતા હોઈએ છીએ. સંસ્કાર એટલે બીજું કંઈ નહીં, પરંતુ ઘડતરને યોગ્ય એ બનાવવું. સંસ્કાર એટલે અણઘણને ચોક્કસ પદ્ધતિથી ઘડવાની જે નિશ્ચિત પ્રક્રિયા એને કહેવાય સંસ્કાર. સંસ્કાર એટલે શુદ્ધ કરવા માટે, બદલવા માટે, એક નિશ્ચિત આકાર કે ઘાટ ઘડવા માટે, ચોક્કસ ગુણ પ્રગટાવવા માટેની એક પ્રક્રિયા રહેલી છે. સંસ્કૃતની અંદર બહુ સરસ કહેવામાં આવ્યું, સંસ્કારો નામ સભવતી તસ્મિન જાતે પદાર્થ ભવતી યોગ્ય કસ્યચિત અર્થસ્ય. સંસ્કાર એટલે કોઈ પણ પદાર્થને યોગ્ય ઉપયોગમાં આપણે લાવી શકીએ અને પદાર્થનો સારી રીતે આપણે ઉપયોગ કરીએ, એ પ્રકારની પ્રક્રિયા એની ઉપર કરવામાં આવે એને કહેવાય સંસ્કાર. આપણા ભારત વર્ષની અંદર ઘણા બધા ઋષિઓએ, મુનિઓએ, સંતોએ, મહાપુરુષોએ, ભગવાનના અવતારોએ સંસ્કાર જુદા જુદા બતાવેલા છે. પરંતુ સર્વમાન્ય આપણે કહીએ અને સરળ એવા ભગવાન વેદવ્યાસે 16 સંસ્કારની વાત કરેલી છે. પહેલો ગર્ભાધાન સંસ્કાર, બીજો પુંસવન સંસ્કાર, ત્રીજો સીમંતોન્નયન સંસ્કાર, ચોથો જાત કર્મ એ સંસ્કાર, પાંચમો નામકરણ, છઠ્ઠો નિષ્ક્રમણ, સાતમો અન્નપ્રાશન, આઠમો ચૌલ કર્મ, નવમો કર્ણવેદ, દસમો ઉપનયન, 11મો વેદારંભ, 12મો સમાવર્તન, 13મો લગ્ન અર્થાત વિવાહ અને 14મો વાનપ્રસ્થ, 15મો સંન્યસ્ત અને 16મો અને છેલ્લો અંત્યેષ્ટિ સંસ્કાર. તો આ 16 સંસ્કારો
આપણા ભારત વર્ષની અંદર ખૂબ પ્રસિદ્ધ છે. પ્રત્યેક માણસે આ 16 સંસ્કારમાંથી પસાર થવું જોઈએ. જો 16 સંસ્કારમાંથી આપણે પસાર થઈએ તો આપણે પૂર્ણ માનવ બની શકીએ અને આપણી સદગતિ ચોક્કસ થાય. ગર્ભમાં બાળક હોય ત્યારે એને અવશ્ય સંસ્કારી અથવા તો કુસંસ્કારી બનાવી શકાય છે. આપણા હાથમાં છે એને સંસ્કારી બનાવો કે કુસંસ્કારી કે ખરાબ બનાવવો. ગર્ભમાં બાળક હોય ત્યારે તેને જો સારા સંસ્કાર આપવામાં આવે તો બાળક એ પ્રમાણે થાય અને ખરાબ સંસ્કાર આપવામાં આવે તો બાળક એ પ્રમાણે થાય. જેવા સંસ્કારો આપો તેવો એ બાળક થાય. આ એક બહુ અદ્ભુત વાત કરવામાં આવેલી છે. કશ્યપ ઋષિ હતા, બહુ સારા ઋષિ હતા. ભારતની અંદર જે સારા ઋષિઓ ગણાય, આમ તો ઋષિઓ બધા સારા જ હોય, પણ કશ્યપ ઋષિ એ ખૂબ સારા હતા. એના પત્ની 2 હતા, એક દિતિ અને બીજા અદિતિ. દિતિને કામ વાસના ઉત્પન્ન થાય છે. ખૂબ કશ્યપ ઋષિએ એને સમજાવ્યા, પણ દિતિ સમજતા નથી અને ભયંકર કામ વાસનાને વશ થયા અને ગર્ભ રહ્યો, જેના ગર્ભની અંદર દૈત્યો જન્મ્યા. અદિતિ ખૂબ સારા હતા, એને વાસના સારી હતી, તો એના ગર્ભ થકી દેવોએ જન્મ ધારણ કર્યો. હવે ઋષિ એક જ રહેલા છે, એની પત્નીઓ 2 છે, કામાસક્ત છે, એક કામાસક્ત નથી. જે કામાસક્ત છે એમાંથી દૈત્ય ઉત્પન્ન થયા, જે કામાસક્ત નથી એમાંથી દેવો ઉત્પન્ન થયા. એટલે ગર્ભની અંદર જ્યારે બાળક હોય એ વખતે અથવા તો ગર્ભ જ્યારે રહે ત્યારે જો એની ઉપર સરસ સંસ્કાર કરવામાં આવે તો એમાંથી જે બાળક ઉત્પન્ન થાય એ દેવતા જેવો ખૂબ સુંદર, સંસ્કારી અને બુદ્ધિમાન બાળક ઉત્પન્ન થાય. ભગવાન બુદ્ધની માતા માયાવતી અત્યંત દયાળુ હતા. જ્યારે ભગવાન બુદ્ધ એની માતાના પેટમાં હતા ત્યારે માતા દેશની પ્રજાના દુઃખને એ જોઈ શકતા ન હતા. અપાર કરુણા એના હૃદયની અંદર હતી. એટલા માટે એના પુત્ર ભગવાન બુદ્ધ અત્યંત કરુણાની મૂર્તિ ઉત્પન્ન થયા, બન્યા. નેપોલિયન બોનાપાર્ટ, ફ્રાન્સનો સમ્રાટ, હવે એની માતા પોતાના પતિની સાથે એકવાર યુદ્ધમાં એને જવું પડ્યું. પછી તો ઘણીવાર ભયભીત પરિસ્થિતિમાં એને મુકાવવું પડતું, જોખમ પણ ઘણું બધું ઉઠાવવું પડતું હતું. કારણ કે એના પિતાશ્રી રાજા હતા. પછી સ્વાભાવિક રીતે આ બધું સ્વાભાવિક થઈ ગયું હતું અને એના હૃદયમાંથી ભય ચાલ્યો ગયો હતો. આનંદદાયક એને આ બધું લાગવા માંડ્યું હતું. તો એમનો પુત્ર નેપોલિયન એ ગર્ભમાં હતો ત્યારથી એને ભય જતો રહેલો અને એકદમ એ આનંદિત પુત્ર ઉત્પન્ન થયો અને નિર્ભય મહાન સમ્રાટ બન્યો. જો માતાના ગર્ભમાંથી એને આ બધું પ્રાપ્ત કરેલું હતું. અમેરિકામાં 1861ની સાલમાં ગોરી અમેરિકન બાઈ એને શ્યામ પ્રજા પર બહુ જ જુલમો જોયા. એટલે એનાથી આ સહન થતું નહોતું, જોઈ શકાતું ન હતું. મનમાં એના પ્રત્યે અતિશય લાગણી ઉત્પન્ન થતી હતી અને એ અરસાની અંદર એક ગોરા અમેરિકન પતિથી એ સગર્ભા થઈ. હવે જ્યારે સગર્ભા થઈ ત્યારે એને બાળક રહ્યો. હવે બાળક શ્યામ જન્મે છે. માતા અને પિતા બંને ગોરા, છતાં એનો પુત્ર શ્યામ જન્મ્યો. એનું કારણ શું? તો એ બાઈને જે શ્યામ પ્રજા હતી
એની ઉપર ખૂબ ગોરી પ્રજા જુલમ વિતાવતી હતી અને આ બાઈથી સહન થતું ન હતું, એટલે એને જોઈ જોઈને અંદર દુઃખી થતી હતી. એટલે એનો પતિ ગોરો હોવા છતાં એનો બાળક શ્યામ જન્મે છે. તો ગર્ભની અંદર આ પ્રકારના સંસ્કારો પડે છે અને માતા અને પિતા જે પ્રકારે વિચારતા હોય છે એ જ પ્રકારે બાળક ઉપર પણ એની અસર થતી હોય છે. કૃષ્ણ ભગવાન, જેના બહેન સુભદ્રા, એ જ્યારે સગર્ભ અવસ્થાની અંદર હતા તો સ્વાભાવિક રીતે એમાં પીડા થાય જ અને એનું મન વાતોમાં વાળવા માટે 6 કોઠાની વાત કરે છે. 7મા કોઠાની વાત વખતે એ સુભદ્રા સૂઈ ગયા, એટલે અભિમન્યુ 6 કોઠામાંથી બહાર નીકળી ગયા, પરંતુ 7મા કોઠામાંથી નીકળી ન શક્યા. એનું કારણ એની માતા સૂઈ ગયા હતા અને વીર ગતિને પ્રાપ્ત થયા. તો માતાના ગર્ભની અંદર જ્યારે બાળક હોય છે ત્યારે એની ઉપર ચોક્કસ અસર થાય છે. ઝાકિર હુસેન હિન્દુસ્તાનનો અને વિશ્વનો એક મહાન તબલચી, જબરજસ્ત સારા તબલચી પોતે, એ ઝાકિર હુસેને ટેલિવિઝનની એક મુલાકાતમાં એવું કહેલું કે હું પેટમાં હતો ત્યારે મારા પિતા ઉસ્તાદ અલ્લાહ રખા મારી માતાના પેટ ઉપર તબલા બજાવતા અને એની અસરથી હું દુનિયાનો મહાન તબલચી કે તબલા વાદક બની શક્યો. જો ગર્ભની અંદર બાળક હતો ત્યારે એના પિતાશ્રી અને માતાશ્રી એ બંનેની અસર એની ઉપર થઈ. તો બાળકને સંસ્કાર આપવા એ ખરેખર અગત્યનું કાર્ય રહેલું. માતા ગર્ભમાં બાળક હોય ત્યારે જે સાંભળે એના બાળક ઉપર એની અસર ચોક્કસ થાય જ છે. કયા ધૂ ભાગવતની અંદર પ્રસંગ આવે છે કે નારદના આશ્રમની અંદર કથા સાંભળતી હિરણ્યકશિપુના પત્ની, એ વખતે એમનો દીકરો પ્રહલાદ એમના ગર્ભની અંદર હતો. હવે અસુર કુળનો આ પુત્ર કહેવાય, પરંતુ છતાંય એકદમ સંસ્કારી એ થયો. એનું કારણ શું? નારદજીના આશ્રમમાં કથા સાંભળતા. તો એની ચોક્કસ અસર થાય જ છે. એટલા માટે જ્યારે બાળક ગર્ભની અંદર હોય એ વખતે એના માતા પિતાની પરમ પવિત્ર ફરજ રહેલી છે કે એને બરાબર રીતે સંસ્કાર આપવા અને સંસ્કાર કરવા. ગર્ભ માની નાભી સાથે જોડાયેલો હોય છે અને એટલા માટે માના વર્તનની અસર ઉદરના ગર્ભ ઉપર પણ પડે છે. એટલું યાદ રાખવું. જ્યારે બાળક જન્મે એ વખતે ગર્ભમાં થયેલી અસરવાળું વધારે હોય છે. કુંભાર પેલો ચાક ઉપર માટીનો જે પિંડો મૂકીને આકાર આપે છે એ સ્વાભાવિક રીતે થાય છે, પણ એક વખત તૈયાર થઈ ગયેલું, ટપલા વડે ઘડાઈ ગયેલું અને આપણે કહીએ કે ભઠ્ઠામાં પકવેલું વાસણ તૈયાર થઈ જાય છે, પછી એમાં ફેરફાર થઈ શકતો નથી. બહુ તો તે વાસણ ઉપર રંગ રોગાન થઈ શકે અથવા તો જુદી જુદી ડિઝાઇન એની ઉપર ચિતરી શકાય, પણ વાસણ કદાચ રૂપાળું પણ તમે બનાવી શકો, મૂળ આકારમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. એવી જ રીતે જો ગર્ભની બરોબર સાર સંભાળ લેવાય તો ઉત્તમ ગુણોવાળું એક બાળક એને આપણે જન્મ આપી શકીએ. એટલા માટે કેટલાક નિયમો પાળવા ખૂબ જરૂરી રહેલા છે. સ્વામીશ્રી ગર્ભ સંસ્કારની કેટલી ઊંડી અને અદ્ભુત વાતો આપણને જણાવી રહેલા છે. કેટલીક બાબતો આધુનિક સંદર્ભને ધ્યાનમાં રાખીને પણ મહાપુરુષોએ જણાવેલી છે. એ પણ આપણે જરા બરાબર રીતે જોશું.
આ બધી વાતો ગર્ભ સંસ્કારની રહેલી છે, જે આપણે કરવી જ જોઈએ. પહેલી વાત, સાત્વિક, પુષ્ટિકર અને મીઠાશવાળું ભોજન કરવું. કૃષ્ણ ભગવાને સાત્વિક આહાર વિશે એક બહુ સરસ વાત કરી કે આયુ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના રસ્યા સ્નિગ્ધા સ્થિરા આહાર સાત્વિક પ્રિયા. આયુષ્ય, સાત્વિકતા, બળ, આરોગ્ય, સુખ અને રુચિ ધરાવનાર કે વધારનાર રસયુક્ત, સ્નિગ્ધ, પૌષ્ટિક અને મનને ગમે એવો આપણે આહાર લેવો. એ આહાર સાત્વિક આહાર છે અને જે આપણને પ્રિય લાગે એવો હોય. આ વાત અદ્ભુત રીતે એ કરેલી છે ગીતાનો 17મો અધ્યાય અને 8મો શ્લોક. બીજી વાત, ભગવાનને ધરાવેલું કોઈનું ખાધેલું કે એઠું ન હોય એવો પ્રભુ કહેતા ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જે પવિત્ર કરેલું હોય, કૂતરું કે કોઈ બિલાડું એને અડેલું ન હોય કે ખાધેલું ન હોય, મલિન દ્રષ્ટિવાળાની દ્રષ્ટિ એની ઉપર ન પડેલી હોય, હીન વૃત્તિવાળી વ્યક્તિએ એને રાંધેલું ન હોય. આજની પરિભાષામાં કહીએ તો હોટલ, લારી, લોજનું કે અન્ય કોઈ પ્રકારનું એવું ન હોય. અને રસ્તા ઉપર ઊભા ઊભા જાહેરમાં પણ આપણે ન ખાવું જોઈએ. તીખા તમતમા તળેલા, અધિક મસાલાવાળા, અતિશય ખાટા વાસી પદાર્થો એ પણ ન ખાવા. આવા પદાર્થો ગર્ભ ઉપર માઠી અસર કરે છે. જન્મ પછી બાળકમાં કોઈક વખત ચામડીના રોગો કે એલર્જી કરે છે. શારીરિક બંધારણ પણ નબળું પડે છે. સંતાન કોઈક વખત ક્રોધી અને ચીડિયું પણ થઈ જાય છે. આ પહેલી વાત બધી ધ્યાન રાખવી. બીજી વાત, નાટક અથવા તો સિનેમા જોવાની બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે. અશ્લીલ દ્રશ્યો, ચિત્રો, શિલ્પો એ પણ જોવાની. વાસનાઓ બહેકાવે વધારે એવું સાહિત્ય પણ આપણે વાંચવું નહીં. એનાથી ખરાબ ચારિત્રવાળું બાળક જન્મતું હોય છે. જો તમારું બાળક ખરાબ ચારિત્રવાળું બને તો એનો મતલબ એવો થયો કે એની માતાએ અને પિતાએ જ્યારે બાળક ગર્ભમાં હશે ત્યારે આવું કંઈક કરેલું હશે, આવું કંઈક જોયેલું હશે. ત્રીજી વાત, ક્રોધ અથવા તો ચાડિયાપણું કે બીક કે ડર, અભદ્ર વાણી, અયોગ્ય અને દુષ્ટ વ્યક્તિનો સંગ, એવા આચરણ પણ કરવા નહીં અને એવા સંગમાં રહેવું નહીં. એનાથી દૂર રહેવું, જેથી કરીને બાળક ઉપર એની કોઈ અસર ન પડે. ત્રીજી વાત બહુ સરસ બતાવે છે. એટલે ચોથી વાત કે ભયાનક સ્થાનો હોય, સ્મશાન કે કબ્રસ્થાન કે ખંડેર મકાનો કે પ્રેત યોનિવાળા સ્થાનો, બધા અજાણ્યા લોકોની સાથે રાતવાસો વગેરેથી પણ દૂર રહેવું. ત્યાં જવું જ નહીં, ત્યાં આગળ વાસ કરવો જ નહીં. ડરામણા જે સ્થાનો હોય એ સ્થાનોને પણ આપણે એ દૂરથી વંદન કરવા, પણ ત્યાં આગળ જવું નહીં. એની પણ અસર થાય છે. બાળક ડરપોક બને છે, એ ભયભીત બની જાય છે એના દ્વારા. પાંચમી વાત, ક્રૂર કે ઘાતકી અથવા તો મારામારીવાળા દ્રશ્યો જોવા નહીં. આ બધા દ્રશ્યો ફિલ્મોની અંદર માણસો જોતા હોય છે. પોતાના ઘરની અંદર પિક્ચર જોવે અથવા તો થિયેટરની અંદર પિક્ચર જોવા માટે જાય અથવા તો રસ્તામાં પણ કંઈક આવું જોતા હોય છે. આવા દૃશ્યોની અસર બાળક ઉપર પડે છે, જેથી કરીને બાળક ક્રૂર અને ઘાતકી બને છે. કોઈકને મારે, કોઈકને હેરાન કરે, રંજાડે. તો આનાથી પણ માતા પિતાએ એ દૂર રહેવું. છઠ્ઠી વાત, અતિશય ભાર ન ઊંચકવો. માતાએ કોઈ કષ્ટદાયક મહેનત નહીં કરવાની. અજાણ્યા જળાશયોમાં નહાવા પણ ન જવું. આપણને અગત્યનું રહેલું છે. સાતમી વાત, હંમેશા આનંદમાં રહેવું.
આહલાદક જે સંગીત વાગતું એ સાંભળવું, ગંદા ઘોંઘાટિયા સંગીતવાળા અથવા તો વિકૃતિ અને ઉત્તેજિત કરે એવા ગીતો કોઈ દિવસ સાંભળવા જ નહીં, અને હાસ્યવાળા વાતાવરણની અંદર હંમેશને માટે રહેવું, જેથી કરીને બાળકની એની ઉપર ખૂબ સરસ અસર થાય. 8મી વાત, કઠણ સગવડ વિનાનો જે કષ્ટદાયક પ્રવાસ એ પણ ન કરવો, પણ જે મધુર સરળતાથી જઈ શકાય, આરામથી હરીફરી શકાય એવા નૈસર્ગિક અથવા તો આપણે કહીએ પવિત્ર સ્થાનોમાં જવું, અને એનાથી મન પ્રફુલ્લિત થાય એટલે એ બાળક ઉપર પણ એક સારી અસર પડે. 9મી વાત, દિવસનો અમુક સમય ઈશ્વર પ્રાર્થના, ભજન કે ધાર્મિક વાંચન, બને તો ધ્યાન અને જપ વગેરેમાં ગાળવો. સજ્જન માણસો એમની સાથે સાત્વિક વાર્તાલાપ પણ કરવો, સાચા સાધુ પુરુષોના અથવા તો સંતોના દર્શન કરવા માટે પણ જવું. 10મું, ખાડા ટેકરાવાળી જમીનમાં ચઢ ઉતર થાય ત્યાં જવું નહીં. ભીની લપસણી અથવા તો કાદવ કીચડવાળી જગ્યા હોય ત્યાં પણ ચાલવું નહીં. લપસી પડવાથી ગર્ભને ભયંકર નુકસાન થાય છે, આપણને જોઈ રાખવું. 11મી વાત, કઠણ અગવડવાળી પથારીમાં સૂવું નહીં, પરંતુ થોડીક પોચી અને સગવડવાળી જે પથારી હોય એની અંદર આરામ કરવો અથવા તો સૂવું. 12મી વાત, વધારે પવન આવતો હોય ત્યાં આગળ કોઈ દિવસ બેસવું નહીં અને રહેવું પણ નહીં, એનાથી ઉન્માદી બાળક ઉત્પન્ન થાય છે, એકદમ ઉન્માદી. તો એવા જે કંઈ સ્થાન હોય ત્યાંથી આપણે દૂર રહેવું. સારી અને સાત્વિક ઈચ્છાઓ કરવી, 13મી વાત, અને એ મેળવવા કદાચ મુશ્કેલી પડે તો એ ઈચ્છાઓ નહીં કરવાની, પરંતુ આમ સરળતાથી વિના પ્રયાસે સારી અને સાત્વિક ઈચ્છાઓ પૂરી થાય તો એ આપણે એવી ઈચ્છાઓ કરવી. 14મું, ઝઘડો જ્યાં થતો હોય ત્યાંથી ભાગી જ જવાનું, મારામારી જ્યાં થતી હોય ત્યાંથી ભાગી જવું, અરે ગાળાગાળીવાળા વાતાવરણથી પણ દૂર રહેવું, જેથી કરીને બાળકને ભવિષ્યની અંદર એની અસર ન થાય. 15મી વાત, બાગ બગીચા જ્યાં આગળ હોય, સરસ ફૂલોના એ સૌંદર્ય જ્યાં આગળ પથરાયેલું હોય એ જગ્યાએ જવું. ઉત્તમ સુગંધ જ્યાંથી આવતી હોય, ઉત્તમ રસ જ્યાં આગળ હોય, અરે ઉત્તમ ધ્વનિ જ્યાં આગળ સંભળાતો હોય, ઉત્તમ સંગીત વાગતું હોય, એવું જે વાતાવરણ હોય એ વાતાવરણની અંદર હંમેશને માટે એ રહેવું, જ્યારે બાળક ગર્ભની અંદર હોય ત્યારે. 16મી વાત, શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરવા, અરે બને તો દરરોજ દાન પુણ્ય કરવા, પોતાની શક્તિ પ્રમાણે. વધારે ખેંચાઈને દાન પુણ્ય કરવાની જરૂરિયાત નથી, પણ બાળક જ્યારે પેટમાં હોય ત્યારે માતા પિતાએ પોતપોતાની શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરવા. 17મી વાત સરસ બતાવે છે કે લજ્જા જળવાય એ રીતે મનગમતા સુંદર વસ્ત્રો પહેરવા, ગમે તેવા વસ્ત્રો નહીં પહેરવાના જ્યાંથી આપણું શરીર દેખાય, જેના દ્વારા સમાજની અંદર સારું ન દેખાય અને ખૂબ સુંદર મર્યાદા રહે, લોકોને ગમે એવા સુઘડ સારા અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. આંચકા વાગે, 18મું, આંચકા વાગે એવા વાહનોમાં મુસાફરી પણ નહીં કરવાની, કારણ કે એની અસર બાળક ઉપર પડે અને બાળકની અંદર ખોડ ખાપણ ઉત્પન્ન થાય. એટલા માટે આંચકા જ્યાં આગળ આવતા હોય એવા વાહનથી પણ એ વખતે દૂર રહેવું, આ પણ એટલું અગત્યનું રહેલું છે. અને 19મું, જરૂરી પથ્યાપથ્ય પાળવા. આ પથ્ય છે, આ અપથ્ય છે, આ ખવાય, આ ન ખવાય, આ સારું, આ ખરાબ. તો ખાવાની અંદર પણ બરાબર વિવેક રાખો. જે કંઈ જરૂરી ઔષધિઓ હોય એ કંટાળ્યા વગર
કે ટાળ્યા વગર એનું સેવન કરવું, કે આ ઔષધિઓ લેવી, એમાં બિલકુલ કોઈ વાંધો હોતો એ નથી. અને 20મી વાત, ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું નહીં. અરે આ તો દરરોજ પણ સમજવાનું આપણે. ઉત્તર દિશાની અંદર આપણું માથું આવે એનો મતલબ એવો થયો કે એને નુકસાન થશે, શરીરની અંદર વિકૃતિઓ ઉત્પન્ન થશે. એટલે ઉત્તર દિશામાં માથું રાખીને કોઈ દિવસ નહીં સૂવાનું, પરંતુ દક્ષિણ દિશાની અંદર માથું રાખી અને સૂવાથી આપણા શરીરને પણ આપણે સ્વસ્થ રાખી શકીએ અને આપણા શરીરની અંદર કોઈ પ્રકારની એવી વિકૃતિઓ ઉત્પન્ન ન થાય. આ પણ એક અગત્યનું રહેલું છે. ભીના પગ રાખવા નહીં અને ભીના પગ રાખીને સૂવું પણ નહીં. ગર્ભવતી સ્ત્રીના જે પતિ હોય એ પતિ જે પ્રમાણે ગર્ભવતી સ્ત્રીને કહે એ પ્રમાણે સૂચનો બધા માન્ય રાખવા અને એને અનુસરવા. એક બહુ સરસ વાત કરવામાં આવી છે. આ 20 જે કંઈ આ ગર્ભ સંસ્કારની વાતો એ આપણા ઘરની અંદર જે સ્ત્રીઓ હોય એને પાળવી જોઈએ. અને જે પ્રકારે એ પાળે તો એનું બાળક ખૂબ તેજસ્વી થાય, સારું થાય, શુદ્ધ થાય, પવિત્ર થાય અને ભવિષ્યની અંદર ખૂબ ભણી ગણી હોશિયાર બુદ્ધિશાળી થાય અને માતા પિતાની, સમાજની, દેશની કે વિશ્વની ખૂબ સારી સેવા કરી શકે. હવે એટલું યાદ રાખવું કે ગર્ભવતી સ્ત્રીનો પતિએ અનુસરવા માટેના સૂચનો, જેમ ગર્ભવતી સ્ત્રી એમ પતિએ પણ આ પ્રકારે અનુસરવું જોઈએ. આટલા નિયમો એને પણ પાળવા જોઈએ. જેમ સતીના ધર્મ છે એમ સતાના ધર્મ પણ સમજવાના. ગર્ભવતી સ્ત્રીની ઈચ્છા પ્રમાણેની વસ્તુઓ એને આપવી અને એને હંમેશને માટે પ્રસન્ન રાખવી, જેથી કરીને અંદરનું બાળક પ્રસન્ન રહે. બીજી વાત, ખાવા પીવાની વસ્તુઓ, વસ્ત્ર હોય કે અન્ય ચીજો એ પરિસ્થિતિ અનુસાર આપવી, પણ ઈચ્છાને નકારવી નહીં. જો એની ઈચ્છાને નકારીએ તો સારું નહીં. અને એમ કરવાથી એનું જે બાળક છે સુદૃઢ અને પ્રસન્ન ચિત્તવાળું આનંદી બાળક જન્મે, જેને પણ ભવિષ્યની અંદર ખૂબ ફાયદો રહેલો છે એના દ્વારા. ત્રીજી વસ્તુ કે ગર્ભવતીને સંતાપ આપવો નહીં, એને પીડા ન આપવી, એને પરિતાપ ન આપવો. અને એનાથી હીન અંગોવાળું અથવા તો વિચિત્ર સ્વભાવવાળું બાળક જન્મે છે, આપણે એટલો ખ્યાલ રાખવો. ચોથી વાત, ગર્ભવતી સ્ત્રીને પતિએ કોઈ શબને ઊંચકીને સ્મશાનમાં જવું નહીં, શબની ઊંચકવાનું. હા, કોઈક વખત એવી પરિસ્થિતિ સર્જાય સગાવાલાનું શબ ઊંચકવું પડે તો ઊંચકી શકાય, પણ જો ટળાતું હોય તો ટાળવું. ગર્ભવતી સ્ત્રીને એકલી મૂકીને પતિએ લાંબા પ્રવાસે પણ એ વખતે ન જવું. વેપાર અર્થે કે અન્ય કોઈ કાર્ય વિદેશ ગમન બહુ ન કરવું. કદાચ કોઈક વખત ન છૂટકે જવું પડે થોડો દિવસ તો જઈ શકાય, પણ બહુ લાંબા સમય માટે એ વખતે પ્રવાસે ન જવું. છઠ્ઠી વાત, સમુદ્ર સ્નાન કરવું નહીં. અને વૃક્ષો પણ એ વખતે પતિએ કાપવા નહીં. કેટલા સરસ નિયમો આપણા મહાપુરુષોએ, શાસ્ત્રકારોએ, અવતારોએ અને આપણા ઋષિમુનિઓએ આપણને આપેલા છે. ખરેખર આ પ્રકારે જો આપણે નિયમ પાડીએ તો બાળક અદ્ભુત તેજસ્વી બાળક એ ઉત્પન્ન થતું હોય છે. કોઈ ખાસ કારણ બન્યું હોય તો જ સમુદ્ર સ્નાન કરવું. અને પોતાના કુટુંબમાં કોઈનું મૃત્યુ થયું હોય તો ન છૂટકે શબને કદાચ ઊંચકવું પડે તો ઊંચકવું, પણ ન છૂટકે આ બધું કરવું. હવે આ સમય દરમિયાન પોતાના અન્ય સંતાનોના વિવાહ કરવા પણ નહીં. હવે આ એક આપણને આધુનિક યુગમાં થોડું કઠણ પડે, પણ આ જરૂરી રહેલું છે. 9મી વાત, આશ્વલાયન સ્મૃતિની અંદર એક વાત બતાવવામાં આવી છે કે સ્ત્રીનો ગર્ભ 7 માસનો થયો હોય
એ વખતે પોતાના અગત્યના કામો કરવા, જે કંઈ અગત્યના કામો હોય એ કરવા. આમ તો આ ઉપરોક્ત જે કંઈ હું અત્યારે બોલી ગયો એ સમયમાં વાળ કાપવાની પણ ના પાડી છે, પણ હવે આજના સમયમાં એ બધું શક્ય નથી. એટલે જેટલા કાંઈ નિયમો પાડી શકાય એટલા પાળવા. આ નિયમો પાળવાનો મુખ્ય ઉદ્દેશ તો એ છે કે ગર્ભની અંદર માઠી અસર ન પડે અને ખૂબ સરસ બાળક તૈયાર થાય. સુષુપ્તિ અવસ્થાના એના મન ઉપર આ બધા સંસ્કારો પડે છે. એનું મન કોઈક વખત વિકૃત થઈ જાય અને ખરાબ સંસ્કારો એની ઉપર પડે, માટે આ બધું જાળવવું. હવે આજના સમયની અંદર અનેક પ્રલોભનો આપણને જોવા મળે છે. ઘેર ઘેર ટેલિવિઝન, અનેક પ્રકારના પાક્ષિકો, માસિકો જોવા પણ મળે છે. હવે એવા સમયે એ બધાનો વિવેકપૂર્વક આપણે ઉપયોગ કરવો, વાંચન કરવું. વિકૃતિ ન જન્મે અને ગર્ભસ્થ શિશુના વિકાસમાં હાનિ કોઈ પણ પ્રકારે ન થાય એ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. આ જ ગર્ભાધાન સંસ્કારની મહત્તા રહેલી છે. ટૂંકમાં કહીએ તો માતા અને પિતાએ ઘણા નિયમો બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે પાળવાના હોય છે. જો બધા જ નિયમોનું વ્યવસ્થિત રીતે પાલન કરવામાં આવે તો એના સંતાનો અદ્ભુત, સંસ્કારી, સુંદર, બધી રીતે બુદ્ધિશાળી અને સમાજ, દેશ અને વિશ્વની સારી સેવા કરનારો ઉત્પન્ન થાય. એમાં બિલકુલ શંકાને સ્થાન રહેલું નથી. એટલા માટે અહીંયા આગળ સ્વામીશ્રી આપણને આ ગર્ભ સંસ્કારની ટૂંકમાં એ વાત કરેલી છે. હવે અહીંયા આગળ સ્વામીશ્રી 180માં શ્લોકની અંદર આપણને સમજાવી રહ્યા છે કે કૃદુષ્ટ્યા પુરુષૈર્નૈવ સ્ત્રીઓ દૃશ્યા કદાચન એવમેવ કુદૃષ્ટ્યા ચ સ્ત્રીભિ દૃશ્યન પુરુષઃ. પુરુષો ક્યારેય કુદ્રષ્ટિએ કરીને સ્ત્રીઓને ન જુએ, તે જ રીતે સ્ત્રીઓ પણ કુદૃષ્ટિએ કરીને પુરુષોને ન જુએ. આ બહુ અદ્ભુત સ્વામીશ્રી આપણને નિયમ આપી રહેલા છે. સ્ત્રી પુરુષોએ એકબીજાને કુદૃષ્ટિથી જોવાની, પરંતુ સુદૃષ્ટિથી, સારી દ્રષ્ટિથી એકબીજાને નિહાળવા અથવા તો જોવા. આ અદ્ભુત વાત સ્વામીશ્રી આપણને કરી રહેલા છે. ત્યાર પછી 181માં શ્લોકમાં સ્વામીશ્રી કહે છે, સ્વીય પત્ની તરા વિષ્ણુ રહસી વસનમ સહ આપત્કાલમ વિના ક્વપી ન કુર્યું ગૃહિણો નરઃ. ગૃહસ્થાશ્રમમાં રહ્યા એવા પુરુષોએ પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ સાથે આપતકાળ વિના ક્યાંય પણ એકાંતમાં ન રહેવું. આ 181માં શ્લોકની અંદર સ્વામીશ્રી બહુ સુંદર વિવેક સમજાવી રહેલા છે કે ગૃહસ્થાશ્રમની અંદર જે પુરુષોએ પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રીઓની સાથે આપતકાળ કદાચ ક્યારેક પડે તો એકાંતની અંદર રહી શકાય, પણ આપતકાળ વિના એકાંતની અંદર કોઈ દિવસ રહેવું નહીં. ત્યાર પછી સ્વામીશ્રી આગળ આપણને એ બતાવી રહેલા છે. શું કહે છે? તથેવ નહીં નાર્યોપી તિષ્ઠેયુઃ સ્વપતિતરૈઃ પુરુષૈઃ સાકમે કાંતે યાપતિ સમયમ વિના. તે જ રીતે સ્ત્રીઓએ પણ પોતાના પતિ સિવાય અન્ય પુરુષો સાથે આપતકાળ વિના એકાંતમાં ન રહેવું. જે રીતે પુરુષોએ આપતકાળ વિના સ્ત્રીઓની સાથે ન રહેવું, એવી જ રીતે પુરુષોએ
એવી જ રીતે સ્ત્રીઓએ પુરુષોની સાથે પોતાના પતિ સિવાય આપતકાળ વિના એકાંતમાં ન રહેવું. આ 182મો શ્લોક. હવે પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને 183માં શ્લોકની અંદર કહે છે, નર સમીપ સંબંધ હીનામ સ્ત્રિયમ સ્પૃશે નહીં નૈવ સ્પૃશે તથા નારી ત્રાદૃશમ પુરુષાંતરમ. પુરુષે સમીપ સંબંધ વિનાની સ્ત્રીનો સ્પર્શ ન કરવો, તે જ રીતે સ્ત્રીએ પોતાને સમીપ સંબંધ વિનાના અન્ય પુરુષનો સ્પર્શ ન કરવો. આ શ્લોકની અંદર સ્વામીશ્રી સુંદર સમજાવી રહેલા છે કે પુરુષ હોય એમણે પોતાની સમીપ સંબંધ વિનાની સ્ત્રી, એટલે કે પોતાની સ્ત્રી ન હોય એવી સ્ત્રી, એનો સ્પર્શ ન કરવો. અને એવી જ રીતે સ્ત્રીએ પોતાને સમીપ સંબંધ વિનાના જે અન્ય પુરુષ હોય એનો પણ સ્પર્શ ન કરવો. પરમ પૂજ્ય સ્વામીશ્રી 180 થી 183 એટલે કે 4 શ્લોકનો ભાવાર્થ અદ્ભુત બતાવી રહેલા છે કે પોતાના સમીપ સંબંધ વિનાના સ્ત્રી પુરુષોએ કુદૃષ્ટિથી જોવું નહીં. આ 4 શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને એ વાત કરી કે એકાંતમાં રહેવું નહીં અને સ્પર્શ કરવો નહીં, કારણ એનાથી કામ વાસના વૃદ્ધિ પામે છે, જે આધ્યાત્મિક માર્ગમાં અતિ વિઘ્નરૂપ રહેલી છે. એટલે કામ વાસના એને જીતવા માટે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ વાત આપણને 4 શ્લોકની અંદર કરેલી છે. કામથી ભયંકર નુકસાન થાય છે, જે વાત વચનામૃતની અંદર મહારાજે કરેલી છે. પ્રથમનું 8મું વચનામૃત, જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. મહારાજે કેટલી સરસ વાત કરી. પ્રથમનું 76મું વચનામૃત, જેમાં મહારાજ કહે, કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી. એ સત્સંગી છે તો પણ મહારાજ કે અર્ધો વિમુખ છે. હવે આવા શબ્દો મહારાજે વાપરેલા છે. ટૂંકમાં કહીએ તો એનાથી ભયંકર નુકસાન થાય છે. કામની પ્રબળતા છે. આપણા શરીરની અંદર કામ વાસના અતિશય પ્રબળ રહેલી છે. ભલભલા એ કામ વાસનાની અંદર ખેંચાઈ ગયા છે, લેવાઈ ગયા છે, આવરી ગયેલા છે અને આસક્ત થઈ ગયેલા છે. ગુણાતીતાનંદ સ્વામી પેલા પ્રકરણની 42મી વાત લખી કે કોઈક લોભ મૂકે, સ્વાદ મૂકે, સ્નેહ મૂકે, માન મૂકે, પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે જ નહીં અને રૂપ જેવું તો કોઈ બળવાન નથી. એ વિષય તો જીવ માત્રમાં રહ્યો છે. કેટલી અદ્ભુત સ્વામીશ્રી આપણને પાયાની વાતો સમજાવી રહેલા છે. બીજા પ્રકરણની 134મી વાત, જેમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે, જીવ પ્રાણી માત્રના મનને રહેવાનું ઠેકાણું મહારાજે બતાવ્યું. શું? તો કે પુરુષનું મન સ્ત્રીના અંગમાં રહે, સ્ત્રીનું મન પુરુષના અંગમાં રહે. 5મા પ્રકરણની 110મી વાતમાં પણ ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે, મનુષ્ય, પશુ, ઝાડ સર્વેમાં કે કામનો વિષય છે, બીજે નથી. એ કોઈથી મૂકી શકાતો નથી. આને હૃદય ગ્રંથિ કહેવાય. એ હૃદય ગ્રંથિને ભેદવી બહુ જ મુશ્કેલ રહેલી છે. સ્ત્રીઓને પુરુષ પ્રત્યેનું અને પુરુષોને સ્ત્રી પ્રત્યેનું જે આકર્ષણ રહેલું છે એ આકર્ષણનો ત્યાગ કરવો અતિશય અઘરો રહેલો છે. વાંકાનેર ગામની અંદર એક સંન્યાસી રહેતા હતા અને પિત્તળની કોપીન પહેરતા હતા. કલ્યાણદાસ એમનું નામ. લગભગ 250 વર્ષ પૂર્વેનો આ પ્રસંગ રહેલો છે. અને પિત્તળની કોપીન પહેરે, લોખંડનું તાળું ત્યાં આગળ લગાવતા હતા. અને મુકુંદદાસ એટલે કે મુક્તાનંદ સ્વામી એમને કહે છે કે પહેલાં તો મુકુંદદાસ એમને કહ્યું કે તમે મને
કામ દોષ કઈ રીતે જીતી શકાય એનો ઉપાય બતાવો. ત્યારે આ કલ્યાણદાસ મુક્તાનંદ સ્વામીને કહે છે કે એક વખત એક ગામને પાદર પનિહારીઓ પાણી ભરતી હતી અને મારે આગળ જવું હતું અને લટકું કર્યું ને કે મહારાજ આ રસ્તેથી તમે ચાલ્યા જાઓ. 40 વર્ષ થઈ ગયા, હજુ એ લટકું ભૂલાતું નથી અને તું નાનો 10-15 વર્ષનો છોકરો કામ વાસનાને જીતવાની વાત કરે છે. બહુ અઘરું છે, અતિશય અઘરું રહેલું છે. સ્ત્રીને હૃદયમાંથી વિસારી દેવી અને સ્ત્રીએ પુરુષને હૃદયમાંથી વિસારી દેવો અતિશય અઘરું કાર્ય રહેલું છે અને આ સાધનાનું મોટામાં મોટું પાસું છે. જો આપણે આ કરી શકીએ તો ભગવાન રાજી થાય, સંત રાજી થાય, સમાજ રાજી થાય, દુનિયા રાજી થાય અને આપણા હૃદયની અંદર અતિશય શાંતિનો અનુભવ થાય. વિસનગરની અંદર મહારાજ નારાયણ કંસારાને તેડવા માટે જાય છે. ત્યારે નારાયણ કંસારા મહારાજને કહે છે કે મહારાજ, હું હમણાં જ પરણ્યો છું, મને પછી તેડી જજો. સ્ત્રીનું અર્ધું આયુષ્ય એને આપ્યું. કામ માટે કહેતા કામ વાસના માટે ધામનો પણ એને ત્યાગ કરી દીધો. ભગવાન તેડવા માટે આવ્યા હતા છતાં પણ એને ધામ ત્યજી દીધું અને સ્ત્રીને રાખી. અઘરું છે. વિષયાસક્તિ ધામ સાથે પણ છેટું ઘણી વખત કરાવી દેતી હોય છે. એટલા માટે વિષયાસક્ત ન થવું. ભગવાન વ્યાસજી જ્યારે શ્રીમદ ભાગવત પુરાણ લખાવી રહેલા હતા જૈમિની પાસે, અને બહુ જૈમિની ઋષિ પવિત્ર અને સારા હતા. એ જૈમિની ઋષિએ લેખન કાર્ય કરી છે. ભગવાન વેદવ્યાસ એમને લખાવતા હતા. એક શ્લોક લખાવ્યો ભગવાને કે માત્ર સ્વસ્રા દુહિત્રાવા ન વિવિક્તાસનો ભવે બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ અપિ કર્ષતિ. કે માતા સ્વસ્રા દુહિત્રા એની સાથે તમે એકાંતની અંદર રહેવું નહીં, કારણ કે બળવાન ઇન્દ્રિય ગ્રામ વિદ્વાંસમ અપિ કર્ષતિ. હા, ઇન્દ્રિયો બળવાન છે, વિદ્વાનોને પણ ખીંચી જાય, ભલભલા એની અંદર લેવાઈ જાય. જૈમિની ઋષિ કે આ શ્લોક મને યોગ્ય લાગતો નથી. વિદ્વાન કોઈ દિવસ માતાની સાથે, એની બહેનની સાથે કે પુત્રીની સાથે એ કોઈ દિવસ લેવાય જ નહીં. આ યોગ્ય નથી લાગતું. કે સારું, પછી લખજો. અને જૈમિની ઋષિ પોતાના આશ્રમની અંદર રહેતા હતા. એમના બહેન આવ્યા અને ચોમાસાનો સમય હતો એટલે એ વસ્ત્ર પલળેલા હતા, અંગ પ્રત્યંગો થોડા દેખાતા હતા અને એક રૂમની અંદર એને વાસ આપ્યો. એવા સંજોગોની અંદર કામાસક્ત થઈ ગયા જૈમિની ઋષિ. ખખડાવે છે, બહારનું ખોલતા નથી. તો ઉપરથી જ્યારે એ રૂમની અંદર પ્રવેશ કરે છે અને એની બહેનને જ્યારે સ્પર્શ કરે છે ત્યાં જ એમાંથી વ્યાસજી ઉત્પન્ન થયા. વ્યાસજી જ એમના બહેનનું સ્વરૂપ ધારણ કરીને આવેલા હતા. અને પછી કહ્યું કે હવે બરાબર છે ને? કે બરાબર છે, હવે લખો શ્લોક. અને લખ્યો પછી કે માત્ર સ્વસ્ત્રા દુહિત્રાવા ન વિવિક્તાસનો ભવે બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ અપિ કર્ષતિ. ખરેખર માતા, બહેન કે દીકરી એની સાથે પણ એકાંતમાં ન રહેવું, કારણ કે ઇન્દ્રિય મન બહુ જ બળવાન રહેલા છે અને વિદ્વાનોને પણ એ ખેંચી જાય, કામાસક્ત વિદ્વાન પણ થઈ જાય. એટલા માટે આપણા શાસ્ત્રો એવી વાત કરે છે કે અગ્નિકુંડ સમાનારી ઘૃતકુંડ સમૂનર સંસર્ગેણ વિલીયેત તસ્માતામ પરિવર્જય. અગ્નિકુંડ સમાનારી, અગ્નિકુંડ સમાન નારી રહેલી છે. ઘૃતકુંડ સમો પુરુષ નરઃ, કેતા ઘી સમાન પુરુષ રહેલો છે.
સંસર્ગ જ્યારે અગ્નિને ઘીનું થાય તો ઘી ઓગળ્યા વિના કોઈ દિવસ રહે નહીં. તમે જો સુલભા સંન્યાસીની હતી, પર કાયાની અંદર પ્રવેશ કરી શકતી હતી, પણ અરણ્યનું માદક વાતાવરણ એને જોયો તો એની ઈચ્છા થઈ કે કોઈ પુરુષ હોય તો એની સાથે રમણ કરીએ, કેતા એની સાથે ફરીએ હરીએ. વિષય ભોગવવાની એની ઈચ્છા જાગૃત થઈ. આટલી સમર્થ હોવા છતાં પણ પરાશર ઋષિ કેટલા મહાન હતા, પણ મત્સ્ય ગંધામાં આસક્ત થઈ ગયા. જેણે વિષ્ણુ પુરાણ રચ્યું, પરાશર સ્મૃતિ રચી અને સૂર્યની આડે વાદળો કરી દીધા, એવા સમર્થ ઋષિ હતા. પરંતુ છતાંય એ મત્સ્યગંધાની અંદર આસક્ત થયા. પ્રસંગ ખૂબ પ્રસિદ્ધ છે એટલે આપણે એનો વિસ્તાર નથી કરતા. જેમાંથી વ્યાસજીનો જન્મ થયો, એક મહાન વિભૂતિ, અતિશય મહાન. પણ પરાશર ઋષિ એ મત્સ્યગંધાની અંદર આસક્ત જે થયા એમાંથી એમનો જન્મ થયેલો છે. વિશ્વામિત્ર કેટલા સમર્થ હતા. 1000 વર્ષ સુધી પુષ્કરમાં એમણે સાધના કરી હતી બ્રહ્માને પ્રસન્ન કરવા માટે, અને ઋષિની ઉપમા એને પ્રાપ્ત થયેલી હતી. ફરી તપ કર્યું, ઇન્દ્રનું આસન ડોલવા લાગ્યું. તમે જુઓ, આવા સમર્થ હતા. પણ મેનકાને ઇન્દ્રે જ્યારે મોકલી ત્યારે એને આશ્રમમાં રાખે છે 10 વર્ષ, અને પછી એમાંથી શકુંતલાનો જન્મ થાય છે. એટલા માટે ન કુર્યાત કરહિચિત સખ્યમ મનસી હનવસ્થિતિ યદ વિશ્રંભા ચિરાચિર્ણમ તસ્કંદ તપ ઐશ્વર્યમ નિત્યમ દદાસી કામસ્ય ક્ષિદ્રમ તમનુ યેરય યોગિનઃ કૃતમેત્રસ્ય પત્યુર્જાયૈવ પુંશ્ચલી. ભાગવતની અંદર આ વાત બતા. કોઈ દિવસ મનનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં, કારણ કે મન ગમે ત્યારે આપણને પાડી નાખે અને કામાસક્તા આપણને બનાવી દે. એટલા માટે મનનો વિશ્વાસ ક્યારેય કરવો નહીં. સૌભરી ઋષિ કેટલા મહાન હતા. 60,000 વર્ષ એમને તપશ્ચર્યા કરેલી હતી અને અદ્ભુત મહાન ઋષિ હતા. પણ જ્યારે મીન મૈથુન જોયું એ વખતે એમને પરણવાની ઈચ્છા થઈ, પણ કોણ પરણે? એનું શરીર તો એવું સારું હતું નહીં, અને યૌવન ખરીદ્યું, સમૃદ્ધિ ખરીદ્યા, અને માનધાતાની 50 કુંવરી સાથે એમણે લગ્ન કર્યા. પશ્ચાતાપ ભયંકર થયો. અહો ઈમમ પશ્યત મેં વિનાશમ તપસ્વિનઃ સચ્ચરિત વ્રતસ્ય, કે ખરેખર મારો વિનાશ તો જુઓ. આટલું બધું તપ કર્યો અને છતાં પણ હું એ ભગવાનને પ્રાપ્ત નથી કરી શકું. એટલે બહુ જ અઘરું રહેલું છે. કામ વાસનામાંથી બહાર નીકળવું અતિ અઘરું છે. એટલે ભલભલા એની અંદર લેવાઈ જતા હોય છે, ભલભલા એની અંદર આસક્ત થઈ જતા હોય છે. એટલા માટે આ વસ્તુ જ એવી રહેલી છે. એટલે પરાશર આ સૌભરી ઋષિ સંગમ ત્યજેત મિથુન વ્રતિના મુમુક્ષુ. મુમુક્ષુએ આવાનો સંગ ત્યાગ કરવો જોઈએ. જો પાંડુ રાજા, એને પાંડુરોગ સાથે જન્મ્યા હતા. પહાડોની સૂકી હવા અને બ્રહ્મચર્ય એ બે જણા માટે ઔષધ હતા. એની પત્ની કુંતી અને માદ્રી એની સાથે હિમાલયની અંદર પોતે રહેતા હતા. એક વખત મૃગયા કરવા માટે નીકળેલા, અને પાંડુ રાજા એ વિષય ભોગવી રહેલા જે કિંદમ ઋષિ એને જુએ છે, અને એને બાણ છોડ્યો. મરતા એને શાપ આપ્યો કે તારી પત્ની સાથે તું વ્યવહાર કરીશ તો તું મૃત્યુ પામીશ. અને એક વખત ભયંકર કામનો દાવાનળ એની અંદર ફાટી નીકળે છે, અને માદ્રી એની સાથે જ્યારે વિહાર કરવાની ઈચ્છા થાય છે ત્યારે માદ્રી એને રોગની યાદ પણ અપાવે છે. છતાં મૃત્યુના ભય કરતાં કામનો વેગ વધુ હતો, અને માદ્રીની સાથે એને સંગ કર્યો અને એનું મૃત્યુ થયું.
યુધિષ્ઠિર એ વખતે 16 વર્ષના હતા, ભીમસેન 15 વર્ષના હતા, અર્જુન 14 વર્ષના હતા. આ પ્રમાણે કામાર્તા હિ પ્રકૃતિ કૃપણા ચેતના ચેતનેશો યયાતિ રાજા તમે જો એ વિષયાસક્ત બની અને પોતે જ બોલે છે, ન જાતો કામ કામાનામ ઉપભોગે ન સામ્યતિ હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂયા એવાભિવર્ધતે. કામના કોઈ દિવસ શાંત ન થાય. ઘી અગ્નિની અંદર હોમો તો પ્રજ્વલિત જ થાય. તમે જો રાવણ કેટલો મહાન હતો, પણ કામાસક્ત. કુબેર પુત્ર નલ કુબેરની જે પત્ની રંભા, એ રંભાને જોઈ અને એ રાવણ વિહવળ બની ગયેલો હતો. અને રંભા કહે કે હું તો તમારા પુત્રની પત્ની સમાન છું. ત્યારે એ રાવણ કે અપ્સરાઓને કોઈ પતિ હોતો જ નથી. અને બળપૂર્વક એની સાથે સમાગમ કર્યો, સંગ કર્યો. અને નલ કુબેરને જ્યારે આ વાત કરવામાં આવી, એણે રાવણને શાપ આપી દીધો કે હવેથી બળપૂર્વક અત્યાચાર કરી અને તું કોઈકની સાથે આવો વિહાર કરીશ તો તારા માથાના 7 ટુકડા થઈ જશે. અને કુશધ્વજની પુત્રી વેદવતીના રૂપમાં એ પોતે આસક્ત થાય છે. પેલી કહે છે હું વિષ્ણુ સિવાય કોઈને વરવાની નથી. વાળ પકડ્યા રાવણે, પેલીએ હાથથી વાળ કાપી નાખ્યા, અગ્નિ પ્રવેશ એને કરી લીધો. ફરીથી એ જનક પુત્ર જનકની પુત્રી જાનકી બન્યા. રાવણના ભયથી પુંજીક સ્થલા અપ્સરા એ લુપાતી છુપાતી બ્રહ્માની પાસે જાય છે. રાવણ એની ઉપર બળાત્કાર કરે છે, બ્રહ્માના ભવનમાં જાય છે. બ્રહ્મા એ જાણી ગયા અને રાવણને શાપ આપે છે કે આજથી અન્ય કોઈ સ્ત્રીને બળપૂર્વક ભોગવીશ તો તારા માથાના 100 ટુકડા થઈ જશે. આથી જ રાવણ બળપૂર્વક સીતાનો સમાગમ નહોતો કરી શકતો, બાકી ભયંકર કામી હતો. રાવણને વિભીષણે મંદોદરીય કુંભકર્ણે ઘણા બધાએ સમજાવ્યો, પરંતુ છતાંય રાવણ માનતો નથી. કામે પ્રસક્ત પુરુષ કિમ અકાર્યમ વિવર્જયેત મહાભારત. કામની અંદર જે પ્રસક્ત થયો હોય, આસક્ત થયો હોય, એ કોઈ અકાર્યને જોતો નથી. એટલા માટે નિષ્કોળાનંદ સ્વામીએ કહ્યું કે બ્રહ્માએ ભાંગી હરી આજ્ઞા, જોયું નીચ સુતાનું શરીર, જોતા મતી રતિ નવ રહી, વળી ગઈ હૈયથી ધીર. આ નિષ્કોળાનંદ સ્વામીના શબ્દો. બૃહસ્પતિ જીવાને ભોળવ્યા, માયા મનમાં મગરૂર, ડાયા પિલાણા દાઢમાં ચાવી કર્યા ચકચૂર. સેવો સાચા હરિસંતને દેવાનંદ સ્વામી. રાજ્યાદિ છોડી કરવો વનમાં નિવાસ, તે તો કદાપી જન કોઈ થકી કરાય. આ કદાચ રાજ્યને છોડીને વનમાં નિવાસ કરી શકાય, પણ કામ વાસનાનો ત્યાગ કરવો ખૂબ અઘરો છે. સંગ્રામમાં જઈ કદી મરવું સહેલું, દીઠી ઘણીક સતી જે તનને દહેલું. આકાશ માપ વીણ છે કદી તે મપાય, સંકલ્પ કામ સુખનો ન તજ્યો તજાય. વેદાદિ શાસ્ત્ર ભણીને વિદ્વાન થાય, જીતે વિદેશ વિચરી સઘળી સભાય. કાવ્યાદિ મોજ તણીજે ચતુરાય જાણે, હૈયે અનંગ જીતવા નહીં હામ આણે. જે કામથી સુર નરો મુનિ શ્રેષ્ઠ હાર્યા, ગર્વિષ્ઠના ગર્વતે સઘળા પ્રજાળ્યા. તે કામને વશ કરે જગમાં રહી જે, સાક્ષાત જન તો ઈશ્વર તે કહી જે. સાધી સમાધિ તજીને સઘળી ઉપાધિ, આરાધિ ઇષ્ટ તનની તજી સર્વ વ્યાધિ. આકાશ માપ વીણ છે કદી તે મપાય, સંકલ્પ કામ સુખનો ન તજ્યો તજાય. જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે કથે છે, તે કામથી બહુ બળતા રહે છે. જેને વિશેષ પુરુષોત્તમની કૃપાય, તેના થકી જ રતિના
પતિને જીતાય. બહુ અઘરું છે કામ વાસના ઉપર વિજય પ્રાપ્ત કરવો. તે અન્યને ઉપદેશ આપનારા સ્ત્રીની અંદર ફસાયા છે. ઘણાને ધર્મનો ઉપદેશ આપનારા 3 વખત પરણેલા છે. અરે એટલું જ નહીં, ચોથી વખત 84 વર્ષે પણ પરણેલા છે અને 93 વર્ષે અન્ય સાથેના સંબંધો પણ બહાર પડેલા છે. અમેરિકામાં પ્રમુખ પદના ઉમેદવારનું જેને ફોર્મ ભર્યું હોય પણ સ્ત્રીનું લફરું એનું બહાર આવતા પ્રજાએ એની ઉમેદવારી પાછી પણ ખેંચાવી લીધેલી છે. ઇંગ્લેન્ડના રાજા કિંગ એડવર્ડ 8માને વોલિસ જે સિમ્પસન એની અંદર આસક્તિ થઈ એને પરણવા માટે રાજગાદીનો પણ ત્યાગ કરવો પડ્યો. નોબેલ પ્રાઇઝ ફગાવી દેનારા 80 વર્ષે 65 વર્ષની વૃદ્ધાના પ્રેમની અંદર પડેલા છે. ઘણાને ધૂળ ચાટતા કરનારા જગવિખ્યાત મુક્કાબાજ માઇક ટાયસનની કારકિર્દીને કામદેવે મુક્કો મારીને ધૂળ ચાટતી કરી દીધેલી છે. એટલા માટે મહાપુરુષોને શાસ્ત્રકારો લખે છે, તત્સૃષ્ટ સૃષ્ટેશુ કોન્વખંડી દીહિ પુમાન ઋષિમ નારાયણ મૃતે યોશિન મય્યેહ માયા. વૈરાટ નારાયણથી ઉત્પન્ન થયેલા જે કાંઈ સઘળા રહેલા જે તમામ કામની અંદર આસક્ત થયેલા છે સિવાય કે ભગવાન નારાયણ. ભાગવત કહે છે કામ જીતવાના ઉપાયો છે સ્ત્રીના સંસર્ગથી હંમેશા દૂર રહો અને સ્ત્રીઓએ પુરુષના સંસર્ગથી હંમેશને માટે દૂર રહેવું. મનથી પરમાત્મામાં આત્મામાં આનંદ વધારે છે એવું સમજવાનું, એવો વિચાર કરવાનો. જેટલો વિષય પાછળ સમય તેટલો ભગવાન પાછળ કાઢવો. આદિ અંતનો હંમેશને માટે વિચાર કરવો. અરે તુલસી જેવાનો અનુભવ પણ યાદ કરવો, જેથી કરીને આપણને કામ ન પીડી શકે. એટલે શાસ્ત્ર અને સત્પુરુષોના વચનમાં આપણે વિશ્વાસ રાખવો, એ માર્ગે ચાલવું જ નહીં. અને કોટી સ્ત્રી પુરુષના આનંદ કરતાં પરમાત્માનો આનંદ જબરજસ્ત રહેલો છે એનો વિચાર કરવો અને એ મેળવવાની ભૂખ આપણા હૃદયની અંદર ઉત્પન્ન થાય. કોઈ પણ રીતે ભગવાનને મેળવવા એ પ્રયત્ન કરો. જહાં કામ વહાં નહીં રામ, જહાં રામ વહાં નહીં કામ, તુલસી દોનું ના રહે, રવિ રજની એક ઠામ. એટલે અત્યારના યુગની અંદર ટીવી, ઇન્ટરનેટ, મેગેઝિન વગેરેથી દૂર રહેવાનું, એવા દ્રશ્યો પણ જોવાના નહીં. ખૂબ મુશ્કેલી કદાચ પડશે પરંતુ એ શક્ય થાય જો ખરેખર આપણે પ્રયત્ન કરીએ તો અહીં આગળ એ કામ વાસના ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ એવી મર્યાદાની વાતો પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને આ 4 શ્લોકની અંદર એ કરેલી છે. એને આપણે યાદ રાખી અને આપણા વ્યક્તિગત જીવનની અંદર જો એને આત્મસાત કરીશું તો ખરેખર આધ્યાત્મિક માર્ગની અંદર ખૂબ આપણે આગળ વધી શકીશું. અહીંયા આગળ આ 183માં શ્લોકની પારાયણ પૂર્ણ કરીએ છીએ. આજની પારાયણને પણ આપણે પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલી અને આજની પારાયણને અલવિદા આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ, શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં